જય શ્રી કૃષ્ણ. મારી દરેક સુરીલી સખીઓને પહેલાં તો મહિલા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને મારો આજનો વિષય છે કે જે સન્નારી માટે છે, અને એ છે કલ્પના ચાવલા. તો કલ્પના ચાવલા વિશે મારી પાસે જે માહિતી છે એ હું તમને આપું છું. તો પ્રથમ તો મહિલા અંતરિક્ષ યાત્રી હતા આપણા કલ્પના ચાવલા. કલ્પના ચાવલાનો જન્મ 17 માર્ચ 1962ના રોજ હરિયાણાના કરનાલમાં થયો હતો. 2003માં કલ્પના ચાવલાનું કોલંબિયા સ્પેસ શટલમાં અવસાન થયું. એ દરમિયાનની વચ્ચેની જે એમની જીવનકથા છે તે હું મારા સુરીલી સામ્રાજ્ઞી ગ્રુપ સમક્ષ રજૂ કરું છું. ભારત પાકિસ્તાનના જ્યારે ભાગલા પડ્યા ત્યારે આ પરિવાર આપણા દેશમાં આવીને વસ્યો હતો. કલ્પના ચાવલાના પિતાજીનું નામ બનારસીલાલ હતું અને માતાનું નામ સંયોગિતા હતું. અને ભારત દેશના જ્યારે ભાગલા પડ્યા ત્યારે સંયોગિતાનો પરિવાર પણ ભારત દેશમાં આવીને વસ્યો હતો. કલ્પના ચાવલાનો પરિવાર એવો હતો કે જે જ્યારે આ દેશમાં આવ્યો ત્યારે તેમની પાસે મિલકતના નામમાં કંઈ જ ન હતું અને તે પોતાની સાથે કંઈ પણ લાવ્યું ન હતું. ઘણા સંઘર્ષ પછી કલ્પના ચાવલાના પિતાજીએ ભારતમાં આવી અને ટાયરનો બિઝનેસ શરૂ કર્યો. અને તમને નવાઈની વાત તો એ લાગશે કે કલ્પના ચાવલાએ જ્યારે પોતાના નામની પસંદગી કરી તે પોતે કરી હતી. જ્યારે તેને શાળાએ બેસાડવામાં આવી ત્યારે તેમના મોટા બેન સુનિતા અને તેમના કાકી એમના એડમિશન માટે ગયા ત્યારે તેમને તેમનું નામ પૂછ્યું તો તેમના કાકીએ કહ્યું કે અમે બાળકીનું નામ હજી સુધી રાખ્યું નથી, તેના માટે અમે 3 નામની પસંદગી કરી છે, સુનિતા, કલ્પના અને જ્યોત્સના. ત્યારે તે બાળકી પોતે જ બોલી ઉઠી કે મારું નામ કલ્પના. કલ્પના ચાવલા અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતી. તે જ્યારે એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં હતી ત્યારે જ તેમણે ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા યુનિવર્સિટીમાં અભ્યાસ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. અને ત્યાર પછી તેણે સ્નાતક પૂરું કરી અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ બેંગ્લોરમાં નોકરીની ઓફર મળી. પણ એમને ડર હતો કે તેમના પિતાજી તેને ટાયરના બિઝનેસમાં આગળ તો નહીં વધારે ને. પણ એમને પંજાબ એન્જિનિયરિંગ કોલેજમાંથી એરોનોટિક એન્જિનિયરિંગની ડિગ્રી પ્રાપ્ત કરી અને તે ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગઈ અને લગભગ ત્યાં 3 વર્ષની મહેનત પછી પ્રથમ કલ્પના ચાવલાને સ્પેસમાં જવા માટેની પરમિશન આપવામાં આવી. તેણીએ 19 નવેમ્બર 1997ના રોજ STS 87માં કોલંબિયા શટલ પર તેમણે પોતાની પ્રથમ ઉડાન ભરી અને તે ઉડાન ભરવા માટેની ભારતની તે પહેલા મહિલા હતી. આ દરમિયાન તેને 19 નવેમ્બર 1997માં પ્રથમ ઉડાન ભરી હતી અને 16 જાન્યુઆરી 2003માં તેમણે બીજી ઉડાન ભરી હતી. અને અંતે 16 દિવસનું મિશન જે હતું તે 1 ફેબ્રુઆરી 2003ના રોજ સમાપ્ત થયું. અને તે જ્યારે પૃથ્વી પર પાછું ફરવાનું હતું ત્યારે તેમનું અવકાશયાન શટલ જે ક્રેશ થયું અને તેમાં કલ્પના સહિતના બધા જ યાત્રીઓ મૃત્યુ પામ્યા. તમને એ પણ નવાઈ લાગશે કે તેમણે પોતાનું નામ પણ જાતે પાડ્યું હતું અને પોતાના જીવનસાથીની પસંદગી પણ પોતે જાતે જ કરી હતી. તેણે જ્યારે તે અમેરિકા અભ્યાસ કરતા હતા ત્યારે તે યુનિવર્સિટીમાં ટેક્સાસમાં તે પહોંચી હતી અને ત્યાં તેમને જીન પિયર હેરિસન એમની સાથે તેમની મુલાકાત થઈ અને તેમનો વધુ પરિચય થયો અને તેણીએ 2 ડિસેમ્બર 1987ના રોજ તેની સાથે સંપૂર્ણ સાદાઈથી લગ્ન કર્યા. મારી જાણકારી મુજબ આ બધી જ વસ્તુઓ હતી જે મેં આપ સમક્ષ રજૂ કરી. હું આશા રાખું છું કે મારી સુરીલી સખી ગ્રુપમાં મારું જે અત્યારે વક્તવ્ય મેં આપ્યું છે એ બધાને પસંદ પડશે. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, મહાદેવ હર.